સહયોગી અજય ચાવડા પણ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, આપના પાસે આવીએ. સ્વાભાવિક છે કે એક મોટા ઉત્સાહ ઉમંગ સાથે આજે માર્કેટ્સ ઓપન થશે, પણ સમાચારો બેઝડ સ્ટોક્સ કયા કયા આજે વોચલિસ્ટમાં એડ કરી રહ્યા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. તો જે જોઈશું કે જે પણ માર્કેટ એક્શન ગ્રીન મુસાનમાં આજે જે પણ સ્ટોકનું બી એક્શન આજે ખાસું ફોકસમાં રહેશે. તો શરૂઆત આજે જે લિસ્ટિંગ થવાનું છે વેદાંતા, ખાસ કરીને જે બીજી એન્ટિટી જે 4 બિઝનેસ છે જે અલગ થઈ રહ્યા છે, આજે એનું ફાઇનલ લિસ્ટિંગ છે. વેદાંતા એલ્યુમિનિયમ, મેટલ, પાવર, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ અને વેદાંતા સ્ટીલ એન્ડ આયર્ન, બધાનું લિસ્ટિંગ એટલે આજથી થવાનું છે. અને ખાસ કરીને જોઈશું પહેલાં 10 ટ્રેડિંગ સેશન T2T સેગમેન્ટમાં રહેશે, એટલે ખાસ અહીંયાથી ફોકસમાં છે. અને ઓલમોસ્ટ હવે પ્રાઇસ વાઇઝ બી જોઈ લઈએ તો અહીંયા વેલ્યુએશન વાઇઝ બી અહીંયા જો નંબર્સ આપણને ઇસ્યુ સારા જોવા મળ્યા છે. અને ખાસ કરીને જો મેઇન બિઝનેસ છે એલ્યુમિનિયમ, એના પર બી ખાસ ફોકસ રહેશે, કારણ કે જે ડીમર્સ એન્ટિટી બાદ જે એલ્યુમિનિયમ બિઝનેસમાં બી આપણને ખાસ્યો ગ્રોથ એ લોકો અનુમાનિત માની રહ્યા છે કે ખાસ અહીંયાથી જોવા મળી શકે. તો વેદાંતા જે ડીમર્સ કંપનીઓના લિસ્ટિંગના લીધે ખાસ અહીંયાથી ફોકસમાં છે. તો ઓલમોસ્ટ હવે જો પ્રાઇસિંગ જોઈ લો તો વેલ્યુએશન વાઇઝ જો જે પ્રાઇસિંગ આપણને ઇસ્યુ જે આ વેલ્યુ આજુબાજુ જે પ્રાઇસિંગ આપણને લિસ્ટિંગ થતા આજુબાજુ અંદાજિત આંકડો છે, જે વેલ્યુ આજુબાજુ આપણને લિસ્ટિંગ ખાસ અહીંયાથી જોવા મળી શકે. તો વેદાંતા પહેલો સ્ટોક આજે ખાસ ફોકસ મળે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો ફાર્મા કંપની આજે ફોકસ બનાવી શકે છે. ડૉક્ટર રેડ્ડીઝ, ખાસ કરીને જોઈશું અહીંયા જે પણ સમાચાર છે, જે યુએસમાં જે બાર્ટેમિનેટ જે ટેબ્લેટ ખાસ કરીને જે લોન્ચનું એ લોકોએ જોઈશે જાહેરાત કરી છે, જે લ્યુમેકિયાના ઇલાજ માટે ખાસ કરીને દવાનો ઉપયોગ થશે. યુએસ માર્કેટ સાઇઝ જો દવાની વાત કરીએ તો ઓલમોસ્ટ જોઈશું $250 મિલિયન આજુબાજુ જે ટોટલ સાઇઝ છે. તો ખાસ કરીને ડૉક્ટર રેડ્ડીઝ ફોકસમાં છે. ઓરોબિંદો ફાર્મા અહીંયા જોઈશું થોડા નેગેટિવ સમાચાર છે. કંપનીના તેલંગાણા યુનિટ જે પ્લાન્ટ છે ખાસ કરીને ત્યાં જોઈશું ઓબ્ઝર્વેશન મળ્યા હતા. યુએસએફડી તરફથી જે ઓઆઈ સ્ટેટસ બી લોકોએ જારી કર્યું અને ખાસ કરીને 11 ઓબ્ઝર્વેશન સાથે છે. ખાસ કરીને જોઈશું જે હાઇલાઇટ કર્યા છે. તો ઓરોબિંદો ફાર્મા ખાસ છે, થોડા નેગેટિવ સમાચાર છે, પણ ઇમ્પેક્ટમાં ખાસ જોવા મળી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ જોઈશું પાવર અને પાવર રિલેટેડ કંપનીમાં જોઈએ તો પાવર ગ્રીડ આજે ખાસ ફોકસમાં રહેશે. કંપની જે ગ્રીન હાઇડ્રોજન અને જે ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ માટે ખાસ કરીને આજે જોઈશું જે L1 બિડર તરીકે જોવા મળી હતી, જેમાં જોઈશું પ્રોજેક્ટ જે ફેઝ 1 વિસ્તરણ ખાસ કરીને જે અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં પ્રોજેક્ટ બિલ્ડ, ઓન, ઓપરેટ અને જે ટ્રાન્સફર માટે 765 થી 400 કિલોવોલ્ટ GIS સબસ્ટેશન જે ખાસ કરીને અહીંયાથી બનાવવા માટે ખાસ જે ઓર્ડર છે. અને પ્રોજેક્ટમાં જે સેસ્ટોકોમ 765 કિલોવોટ ટ્રાન્સમિશન લાઇનનું અહીંયાથી કામકાજ સંપૂર્ણપણે અહીંયાથી જોઈશું ચાલુ કરશે. તો ઓલમોસ્ટ કંપની એક્સપાન્શન કરીએ છીએ. પાવર ગ્રીડ ખાસ આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ એનર્જી પેક્ટમાં જ ફોકસમાં રહીશું. JSW એનર્જી, અહીંયા બી જો કંપની સારું એક્સપાન્શન કરીએ છીએ. કંપની ઓલમોસ્ટ 150 મેગાવોલ્ટ ને ટાઇડંગ હાઇડ્રો કહેવાય એનો પ્રોજેક્ટ ખાસ કરીને કંપનીએ શરૂ કર્યો છે. અને એના પછી જો કંપનીનું ટોટલ એક્સપાન્શન એટલે કેપેસિટી અહીંયા જોઈએ તો પ્રોજેક્ટની ટોટલ ક્ષમતા આવે જોઈશું ઓલમોસ્ટ 13,900 મેગાવોલ્ટ આજુબાજુ અહીંયાથી થતી જોવા મળશે. જે JSW એનર્જી બી ખાસ આજે ફોકસમાં રહે છે. નેક્સ્ટ NLC ઇન્ડિયા, અહીંયા બી જોઈશું જે ગોવિંદપુર વંડેનમ જે ટાઇટેનિયમ એલ્યુમિનિયમ ખાસ કરીને જોઈશું એના માટે પ્રિફર બિડર એટલે L1 બિડર તરીકે અહીંયા જાહેર થઈ છે. જેમાં જોઈશું બ્લોક સિનર્જી અને જે તેલંગાણામાં આવેલા ખાસ કરીને જે પ્લાન્ટ છે, જેમાં જોઈશું મિનિસ્ટ્રી ઓફ માઇન્સ દ્વારા જોઈશું 12 જૂન રોજ જે ઓક્શન યોજાયો તેમાં L1 બિડર તરીકે જોવા મળી હતી. તો માઇનિંગ અસેટ રિલેટેડ કંપની છે અને માઇનિંગમાં બીજી પણ જોઈશું જે નવું એક્સપાન્શન કરીએ છીએ. અને વેન્યુયમ અને જે ટાઇટેનિયમ જે મહત્વપૂર્ણ ખનિજ જે વિકસાવવાની હતી ખાસ કરીને તક અહીંયાથી કંપનીને મોટી જોવા મળી શકે. તો અહીંયા બી ખાસ NLC ઇન્ડિયા બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ ફાર્મા કંપનીમાં જોઈશું ઇપ્કા લેબ ખાસ કરીને જોઈશું અહીંયા જે BRL જે વૈશ્વિક લાયસન્સ એગ્રીમેન્ટ ખાસ કરીને અહીંયા જોઈશું કંપનીએ કર્યો છે, જેમ હાઈ કન્વેક્શન જે સબસ્ટિટ્યુશન બાયોલોજિકલ જે ડેવલપમેન્ટ કરવા માટે ખાસ કરીને જોઈશું એગ્રીમેન્ટ કરવામાં આવે છે. અને ઉત્પાદનનો મુખ્યત્વે જોઈશું જે ઓન્કોલોજી અને જે ઇન્ફ્લેમેટરી જે ડાયાસિસ છે એના માટે ખાસ કરીને અહીંયાથી ઉપયોગ થશે. અને આ દવાનો ઉપયોગ જે કેન્સરના ઇલાજ માટે પણ ખાસ કરીને કરવામાં આવશે. નવું કંપની જોઈશું અહીંયા ડેવલપમેન્ટ કરી છે ઇપ્કા લેબ, ખાસ અહીંયાથી ફોકસમાં રહેશે. અશોકા બિલ્ડકોન, અહીંયા બી જોઈશું કંપનીએ જે છત્તીસગઢ સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે કંપનીને ખાસ કરીને જોઈશું જે LOA મળ્યો છે. અને LOAમાં જોઈશું રાયપુરના જેમ્સ અને જ્વેલરી પાર્ક જે ડેવલપમેન્ટ કરવા માટે. અને જે પ્રોજેક્ટમાં જોઈશું પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપ તરીકે અહીંયાથી મોડલ જાહેર કરશે. અને પ્રોજેક્ટથી રિયલ સ્ટેટમાં બી સારો સપોર્ટ અહીંયા જોવા મળશે. અને જો ટોટલ ઓર્ડર વેલ્યુની વાત કરીએ તો ઓલમોસ્ટ જોઈશું 112 કરોડ આજુબાજુ જે અંદાજિત ટોટલ ઓર્ડર વેલ્યુ છે. તો ખાસ અહીંયાથી ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ વાત કરીએ SEPC એટલે ખાસ કરીને જોઈશું કંપની જોઈશું જે સેલ એટલે સ્ટીલ ઓથોરિટી તરફથી ખાસ કરી જોઈશું SEPC જે બાનપુર તરફથી જે LOA મળ્યા છે. અને જો ટોટલ ઓર્ડર વેલ્યુની વાત કરીએ તો 673.32 કરોડ આજુબાજુ જે ટોટલ વેલ્યુનો ઓર્ડર છે. ઓર્ડરમાં જોઈશું 4.08 મેટ્રિક ટન પર એનમ જે ક્રૂડ સ્ટીલ એક્સપાન્શન ખાસ કરીને એ લોકો અહીંયા પ્રોજેક્ટ માટે જે છે. અને પ્રોજેક્ટનો હેતુ ખાસ કરીને જોઈશું સ્ટીલ કેપેસિટી એમની વધારવા માટે ખાસ અહીંયાથી ફોકસ બનાવી રહ્યા છે. તો અહીંયાથી રહેશે. મીશો બી ઓવરઓલ, કારણ કે જો કંપનીએ ઓવરઓલ જોઈશું કે નવું અહીંયા જોઈશું એક્વિઝિશન કર્યું છે. કંપની જે કિરાણા ક્લબમાં જોઈશું ઓલમોસ્ટ 202 કરોડમાં એથી ખરીદવાની કોઈ તૈયારી કરી રહ્યા છે. એક્વિઝિશન ઓલમોસ્ટ 3 તબક્કામાંથી થશે. ડીલ બાદ જે કિરાણા ક્લબમાં જોઈશું જો
વોલી ઓવરનેટ સબસિડરી ખાસ કે અહીંયાથી બની શકે છે અને કિરાણા ક્લબ મારફતે જોઈશું 99.60% આજુબાજુ જે સ્ટેક છે અહીંયાથી ધરાવશે અને ઓલમોસ્ટ જો બાકીનો જે 0.41% ચેક છે જે કંપની પાસે રહેશે ઓલમોસ્ટ જોઈશું તો પૂરેપૂરું એક્વિઝિશન મીશો અહીંયાથી કરવામાં આવશે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો જોઈશું હવે ક્રૂડની ચર્ચા ચાલી છે. વેસ્ટ એશિયન ત્રણ જેમ ઓછા થઈ રહ્યા છે તો OMC પેન્ટ એવિએશન કંપની બધી જ આજે ફોકસમાં રહેશે. ત્રણ ઓછા થઈ રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડની પ્રાઇસ $90 $85 નીચે ફિલહાલ જો 5% ઘટીને અત્યારની પ્રાઇસ જોઈએ તો $83.60 આજુબાજુ બ્રેન્ટ ક્રૂડની પ્રાઇસ જોવા મળી છે. તો સીધા OMCs કંપનીઓ પેન્ટ સ્ટોક અને ઇન્ટરગ્લોબ એવિએશન એટલે એવિએશન કંપની પણ ખાસ અહીંયાથી ફોકસ બનાવશે. સીધી ઇમ્પેક્ટ છે આજે પણ આ સ્ટોકમાં આપણને તેજી જોવા મળી શકે છે. શક્યતા છે કે તેજીની એક્શન જોવા મળી શકે છે. ઓવરઓલ જોઈશું આ બધા સ્ટોક હતા જે આજે ખાસ ફોકસ બનાવી શકે. ખાસ કરીને ફાર્મા કંપની બેન્કિંગ સ્ટોક તો છે જ. મીશો આજે ખાસ ફોકસમાં રહેશે અને OMCs એવિએશન અને પેન્ટ્સ કંપની બી આજે ફોકસમાં રહી શકે છે. યસ, ક્લિયર. તો આ બધા સંકેતો છે ધ્યાન પર રાખીશું. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સમાં.